હમણાં જ ગાંધીધામના સીજે ગીતવાણી હાઈસ્કૂલ પાસે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે। આ ઘટનામાં વિદ્યાર્થીઓ બેફામ મારામારી કરતા જોવા મળે છે, જેણે સ્થાનિકો અને વાલીઓમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે। આ વિડીયોમાં દેખાતી હિંસા ખાસ કરીને અમદાવાદ અને ભુજમાં બનેલી લોહિયાળ ઘટનાઓ બાદ ખૂબ જ ગંભીર છે। આવા બનાવો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। આવી ઘટનાઓ અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા અત્યંત જરૂરી છે, જેમ કે શાળા સંચાલકોએ કડક પગલાં ભરવા, શાળાના નિયમોનું કડકાઈથી પાલન કરાવવું જોઈએ અને વિદ્યાર્થીઓમાં શિસ્ત જાળવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ। વાલીઓએ જાગૃત થવું, વાલીઓએ પોતાના બાળકો સાથે વાત કરવી જોઈએ અને તેમને હિંસાના ગેરફાયદા સમજાવવા જોઈએ। સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રે ધ્યાન આપવું, આવા બનાવો અટકાવવા માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવું અને શાળાની આસપાસની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે। જો આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ વધુ ગંભીર પરિણામો આવી શકે છે।